નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? આજનું માર્કેટ સમજવું થોડું અઘરું હતું. જે મિત્રો એઝ એ બિગનર છે એના માટે તમને એવું થતું હશે કે માર્કેટે ફર્સ્ટ 15 મિનિટને નીચે બ્રેક કરી છે, અહીંયાથી ફરી ઉપર જતું રહ્યું છે, ફરી નીચે આવ્યું, અહીંયાથી બાઉન્સ શું કામ થઈ ગયું ભાઈ? થાય છે ને પ્રશ્ન? બરાબર. માર્કેટ કમ્પ્લીટ વ્યૂ મુજબ જ ગયું છે. બરાબર. માર્કેટ કમ્પ્લીટ કેવું ગયું છે? વ્યૂ મુજબ. ઘણા સમયથી તમને એક લેવલ શેર કર્યું હતું, લગભગ એક વીકથી આ લેવલની વાત હાલે છે આપણે કે 25,350. જો આની ઉપર માર્કેટ નીકળ્યું અને સસ્ટેન થઈ ગયું તો ભાઈ આ એરિયામાં માર્કેટ ઓપન કર્યું. ક્યાં? તો કે આપણા રજિસ્ટન્સ ઉપર 431નું જે લેવલ હતું એની ઉપર એને ઓપન કર્યું. ઓપન કર્યા પછી મેં એક મેસેજ શેર કર્યો હતો, લગભગ 2-3-4 કેન્ડલ બની હતી ત્યારે. આ કેન્ડલ હશે કદાચ કે ભાઈ આ કન્ડિશનની અંદર એક જ વસ્તુ થાય કે કોલનું પ્રીમિયમ ડીપ આવે તો બાય કરી શકાય. ક્યાં સુધી? ટોપ સુધી. બરાબર. આનાથી વિશેષ કાંઈ થાય નહીં. ટોપથી શું કરી શકાય એ તમને બધાને ખ્યાલ છે અને એના પણ કંઈક નિયમ કાયદા છે. કેમ કે પીઈના પ્રીમિયમ પાસે બેઝ કે સપોર્ટ ના હોય તો પીઈના પ્રીમિયમને બ્રેક ઓફ સ્ટ્રક્ચર થવા દેવું પડે અને પછી આ એરિયામાંથી બાય થાય. બરાબર. તો એક સારી એવી મૂવમેન્ટ મળે અને એવું થયું છે. બરાબર. આજે મેં તમને મેસેજ નાખ્યા ત્યારે જ હું સેટઅપ ઉપરથી નીકળી ગયો હતો કે ભાઈ હું સેટઅપ ઉપર છું નહીં, એટલે લોજિક મુજબ કામ કરજો. તો એક વ્યૂ હતો તો એમાં એક તમને સ્કેલ્પિંગ 20 આપણાવાળા પ્રીમિયમમાં લગભગ એ પ્રીમિયમ 117 યા 16ની આજુબાજુ આવ્યું, ત્યાંથી 132 યા 33નો હાઈ માર્યો, તો 16-17 પોઈન્ટ મળ્યા હશે આપણા પ્રીમિયમમાં. જો આઉટ ધ મની લીધો હશે તો પછી એમાં 5-7 પોઈન્ટ, એનાથી વિશેષ કાંઈ હશે નહીં. હવે પુટવાળો ટ્રેડ આજે નીચે આવ્યો છે એ કેટલા મિત્રો પકડી શક્યા છે? બરાબર. એ મને કોમેન્ટમાં જણાવજો. હવે માર્કેટે આ બોક્સને બ્રેક કર્યું આ બે કેન્ડલથી. આ થર્ડ કેન્ડલે એને રિટેસ્ટ કર્યું જો, અને રિટેસ્ટ કર્યા પછી દેખાય આ કેન્ડલ આમ રિટેસ્ટ કરી અને એક સરસ મજાની સેલિંગ કેન્ડલ જોવા મળી. ક્યાં સુધી? 25,350 સુધી. ત્યાંથી માર્કેટે શું લઈ લીધું? તો કે સપોર્ટ લઈ લીધો. દેખાય છે 1, 2, 3 અને 4. બરાબર. તો કોલના પ્રીમિયમમાં અહીંયા બાયમાં ઓપોર્ચ્યુનિટી હતી. ક્યાં સુધી ગયું છે? તો કે અહીંયાથી પાછું ક્યાં ગયું છે? તો કે આ બોક્સને રિટેસ્ટ કરવા. બરાબર. આ સપોર્ટ છે ને સપોર્ટેથી અહીંયા શું કર્યું? બોક્સને રિટેસ્ટ કર્યું. આપણો નિયમ છે કે ભાઈ બોક્સને રિટેસ્ટ કરે ને એટલે અહીંયાથી સેલિંગ જ આવે, અને આ શું આવ્યું? સેલિંગ. હવે તમને પ્રશ્ન થતો હશે કે અહીંયાથી કેમ જતું રહ્યું? ભાઈ હંમેશા એક વસ્તુ યાદ રાખજો, આ ગઈકાલનું ક્લોઝિંગ છે એ માર્કેટ માટે સપોર્ટ જ છે, યાદ રાખવું. હવે આજે આપણી પાસે બે બર્ડન હતા. શું? તો કે ઉપરથી અહીંયા નીચે બ્રેક થાય ને તો આ ક્લોઝિંગ આપણી સામે એક મોટું બર્ડન હતું કે કદાચ આને પણ બ્રેક કરી દેશે ને તો સ્ટ્રોંગ બિયરીશ તો આપણે આની નીચે ગયા પછી જ થઈ શકીએ, ત્યાં સિવાય નહીં. અને માર્કેટે એ લેવલ ઉપર પરફેક્ટ સપોર્ટ લીધો અને ત્યાંથી એને આ બોક્સને રિટેસ્ટ કર્યું નહીં, મતલબ રિજેક્શન આવ્યું નહીં. રીઝન શું હતું? કે જો એને રિજેક્શન જ આવવું હોય તો આ જે કેન્ડલ છે ને એ અહીંયા પહોંચે જ નહીં, એટલી સ્ટ્રોંગ કેન્ડલ હતી. બરાબર. જે મિત્રો લાઈવ માર્કેટની અંદર, હું તો આજે અવેલેબલ નહોતો પણ જે હશે એને ખ્યાલ હશે. બરાબર. કે આ સ્ટ્રોંગ કેન્ડલ હતી અને આ કેન્ડલ ઉપર ક્યારેય સેલિંગની ઓપોર્ચ્યુનિટી ગોતાય નહીં ભાઈ. કેમ કે આટલી સ્ટ્રોંગ કેન્ડલ પછી અહીંયાથી સેલર એક્ટિવ ના થાય. બરાબર. આ મગજમાં ફિટ રાખજો, કેમ કે ફૂલ બોડી કેન્ડલ છે. બરાબર. જ્યાં
આ પ્રીમિયમ ઓપન થયું છે ને ત્યાંથી ઉપર સુધી છેક સુધી ભરેલી કેન્ડલ છે બાયરથી, બરાબર. તો અહીંયાથી હવે રિજેક્શન આવે નહીં. તો ક્યાં સુધી જઈ શકે? તો કે આ હાઈ સુધી, તો ત્યાં સુધી ગયું છે, બરાબર. તો આ જ આપણી રેન્જ હતી. સવારમાં એક મિત્રનો કોલ આવ્યો હતો, ત્યારે એને પણ મેં આ જ કીધું હતું કે ભાઈ આની અંદર બાઇંગ કરી શકાય, પણ ક્યાંથી? યા તો લેવલેથી નહીં, યા તો ક્લોઝિંગેથી, બરાબર. અહીંયાથી ટોપ ઉપર બાઇંગ બને નહીં, આને ડીપ આવવા દેવું પડે. હા, 100% 351ની ઉપર માર્કેટ સસ્ટેન થયું છે એનો મતલબ માર્કેટ બુલિશ છે. સેલ કરવું હોય તો ટોપ ઉપરથી કરાય, બરાબર. ક્યાં સુધી? તો કે આ ક્લોઝિંગ સુધી, એનાથી વધારે નહીં, બરાબર. તો આ યાદ રાખજો કે જ્યારે આવું થાય કે ગેપ અપ ઓપન થઈ ગયું છે, 15 મિનિટની રેન્જને નીચે બ્રેક કરે છે, પણ ક્લોઝિંગ ઉપર અહીંયાથી જો સેલિંગમાં બેઠા હોય તો અહીંયા નીકળી જ જવાનું ભાઈ, અને અહીંયાથી બાઇંગની ઓપોર્ચ્યુનિટી ગોતવાની. પ્રીમિયમ ઉપર જોઈ લઈએ કે ક્યાં શું થયું છે, બરાબર. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. હવે જો આ પ્રીમિયમની અંદર માર્કેટની લગભગ અહીંયા સુધી આ એરિયામાં ક્યાંક હતું. જ્યારે મેં મેસેજ મોર્નિંગમાં શેર કર્યો ને ત્યારે આ એરિયામાં ક્યાંક હતું, બરાબર. કે ભાઈ આ પ્રીમિયમ ડીપ આવે તો હવે આ એક ઝોન હતું, દેખાય છે. આ ફર્સ્ટ 15 મિનિટનો લો છે ને ભાઈ, એ માર્કેટ માટે સપોર્ટ હોય, બરાબર. હવે યા તો એ આને બ્રેક કરી દે અને યા તો અહીંયાથી સપોર્ટ લે, બરાબર. તો આપણે સમજવું પડે કે અહીંથી આપણે આ હાઈ સુધી બાય કરવું છે. ફર્સ્ટ ટાર્ગેટ કયો છે આપણો? આ હાઈ, બરાબર. દેખાય છે. તો લગભગ ત્યાં સુધીનો હાઈ માર્યો છે અહીંયા. ક્યાંથી? બોટમેથી, બરાબર. હવે અહીંયાથી પણ અહીંયા સપોર્ટ લેવાનો પ્રયત્ન કર્યો, પણ જેવી અહીંયા આ એક કેન્ડલનું ક્લોઝિંગ આપ્યું, બરાબર, તો જ્યાંથી જે લેવલને તોડ્યું છે ને એ જ લેવલને અહીંયા રિટેસ્ટ કર્યું, મતલબ તમને નીકળવાનો મોકો પણ આપ્યો છે. દેખાય છે આ? તો ઠીક છે, અહીંયાથી આપણે માની લેશું કે માર્કેટ ડાઉન સાઇડ પણ છે, તો અહીંયાથી ડાઉન સાઇડનો ટ્રેડ એક્ટિવ થઈ શકે, બરાબર. ફરી એ ક્યાં આવ્યું? તો કે જ્યારે એ સપોર્ટ ઉપર આવ્યું ને ત્યારે અહીંયાથી સપોર્ટ લીધો. સપોર્ટ લઈને અહીંયા શું કર્યું? આ 87 છે ને ભાઈ, એ પણ એક લેવલ હતું, બરાબર. અને લેવલ છે કે કેમ એ માનવા માટે અહીંયાથી જો આમ ઉપર ગયું ને એટલે સમજી લેવાનું કે આ લેવલ છે, તો જ અહીંયા માર્કેટ હોલ્ડ કર્યું હોય, નહીંતર પોસિબલ નથી, બરાબર. હવે અહીંયાથી ઉપર ગયું ત્યારે આપણે ખબર નથી કે અહીંથી માર્કેટ ઉપર જતું રહેશે, પણ અહીંયાથી ઉપર ગયા પછી, બરાબર, અહીંયા ફરી મળે છે અને ફરી અહીંયા આ રીતની 3-4 કેન્ડલ હોલ્ડ મારે છે આ જ લેવલની ઉપર, તો હવે આપણે માનવું પડે આ પ્રીમિયમની અંદર આજે આંધળો. કેવો? આંધળો. કેમ કે સેટઅપ ઉપર હતો નહીં હું, અને જ્યારે અહીંયા આ ડોઝી બનાવી ને ત્યારે મેં લગભગ આ ડોઝી બનતી હતી ત્યારે મેં ટ્રેડ પંચ કર્યો હતો અને એને લગભગ આ એરિયામાં કાપ્યો છે. હવે એક વસ્તુ યાદ રાખવી, આ લેવલ આપણા માટે બર્ડન હતું અહીંથી ઉપર જાય ત્યારે. અહીંથી કેમ કે અહીંયાથી રિજેક્શન આવ્યું તો અહીંયાથી આવી શકે, પણ જે કેન્ડલ એની આ એરિયાની ઉપર ક્લોઝ કરી છે ને એ બુલિશ કેન્ડલ છે, બરાબર. તો અહીંયાથી રિજેક્શન તો નથી, આપણે શું કામ આને એક્ઝિટ કરીએ? તો હાલવા દો નેક્સ્ટ ટાર્ગેટ, તો કે આના માટે, બરાબર. અને એના પછીનો ટાર્ગેટ તો કે આ, તો આની નિયર બાય જાય તો હવે આને એક્ઝિટ કરવો જોઈએ. તો આ પરફેક્ટ ટ્રેડ હતો ભાઈ. શું? સેન્સેક્સની અંદર જોઈ લે કે ભાઈ સેન્સેક્સની અંદર શું થયું છે. હવે આના પુટનું પ્રીમિયમ એક નજર નાખી લઈએ ભાઈ, પુટમાં કંઈ છે? હા. હવે જે મિત્રોના પ્રશ્ન હતા ને કે સાહેબ આમાં તો કંઈ હતું નહીં અને શું થયું? હવે ભાઈ જ્યારે આ કેન્ડલ બનતી હતી ને ત્યારે મારી નજર પડી કે આ પ્રીમિયમ 31નો એક બેઝ ક્રિએટ કરી અને ઉપર જતું રહ્યું છે. એટલે મારી ઈચ્છા એવી હતી કે આ પ્રીમિયમ થોડુંક ડીપ આવે, ક્યાં 31ની નિયર બાય, તો અહીંયાથી તમારા લોકોનો ટ્રેડ બને. પણ એ પ્રીમિયમે પુલબેક લીધા વગર સીધું જતું રહ્યું. તો ભાઈ જતું રહે, એમાં કંઈ કહી શકાય નહીં, કેમ કે આ એરિયામાં એને બ્રેક ઓફ સ્ટ્રક્ચર કર્યું છે ભાઈ, અને પછી રિટેસ્ટ કર્યું છે. સમજાય? મેં આગળ એક પેટર્ન બતાવી હતી,
કઈ ઉપરથી નીચે આવે છે, નીચે ગયું, ફરી નીચે ગયું અને ફરી આમ ઉપર નીકળ્યું, બરાબર. અને જો ડીપ મળે ને તો આ એસએલ સાથે અહીંથી એન્ટ્રી કરી શકાય અને આના આ જે ઉપરથી આવ્યું છે ને એનું 60%, કેટલું 60%ના ટાર્ગેટ માટે બેસી શકાય. તો અહીંયા ડે હાઈને ક્લોઝ કર્યો, જો આ દેખાય છે, આ જે ડે હાઈ હોય ને ત્યાં સુધી તો ગયું, પણ એનાથી પણ ઉપર ગયું, બરાબર. તો એક સરસ મજાનો ટ્રેડ અહીંયા સુધીનો તો મળતો હતો જ. હવે જો આઉટ ધ મનીના પ્રીમિયમમાં 10%નું 30વાળા પ્રીમિયમ પણ 44નો હાઈ મારતા હોય વન વેમાં, તો મોટા પ્રીમિયમમાં મિનિમમ 40 પોઈન્ટ આરામથી મળે જ, બરાબર. પણ જો આ મગજ કોઈનો હાયલો હોય તો આ ટ્રેડ કેટલા મિત્રોએ પકડ્યો છે એ મને કોમેન્ટ કરીને જણાવજો, બરાબર. કેમ કે આ કઈ ગયો છે ટ્રેડ, લાઈવ હતો આ ટ્રેડ હું પકડાવવાનો પ્રયત્ન કરેત, બરાબર. કેમ કે આની અંદર એક બેઝ ક્રિએટ થઈ ગયો હતો, બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું હતું ને ફરી ડીપ મળતું 2-3 પોઈન્ટના એસએલથી, બરાબર. તો 2-3 પોઈન્ટમાં આપણે બરબાદ થઈ જવાના નથી. જ્યારે આવું થાય તો ભવિષ્યમાં ધ્યાન રાખજો ભાઈ, બરાબર. મારું કામ છે શીખવાડવાનું, શીખવું એ તમારું કામ છે, તો શીખશો એટલો ફાયદો થશે. તો આ પ્રીમિયમ છે 82,800નો પુટ, એ પણ કહીને જ ગયો છે, નીચે આવ્યો, ફરી ઉપર ગયો ને ફરી નીચે આવ્યું, બ્રેક ઓફ સ્ટ્રક્ચર કરીને ગયો છે. લગભગ 15વાળું પ્રીમિયમ છે એ 70-75નો હાઈ માર્યો છે, બરાબર. હવે જોઈ લ્યો કોલનું પ્રીમિયમ સેન્સેક્સનું. ગઈકાલે આપણે જે સેન્સેક્સનું કોલનું પ્રીમિયમ આપ્યું એ જોઈ લઈએ. હવે જો સરસ મજાની મૂવમેન્ટ મળી, બરાબર, કે એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું. હવે ભાઈ આવડી મોટી કેન્ડલ બને છે તો એક્સપાયરી છે એટલે હવે આ તકલીફ તો રહેવાની, આનો કોઈ ઉદ્ધાર છે નહીં, બરાબર. આ જે ડીકે જોવા મળે છે ને તમને આની નીચે, આ લેવલની નીચે, એ એક્સપાયરી મૂવમેન્ટને કારણે છે. તો પાછી એને રિકવર પણ એટલી જલ્દી જ કરે છે, સમજાય છે. એક્સપાયરીમાં આપણે વિરોધ કરીએ છીએ એનું કારણ એ છે કે તમારો પરફેક્ટ એસએલ કે પરફેક્ટ વ્યૂ તમે રાખી શકો નહીં. નિફ્ટી અહીંથી ખાલી 3-4 પોઈન્ટ જ નીચે આવ્યું છે, જ્યારે આ 50થી 60 પોઈન્ટ નીચે આવ્યું છે. એટલે જોવાનું એ રહ્યું કે આ કેટલું ટ્રેપ કરે છે, બરાબર. મુવમેન્ટ મળી 100%, પણ મને નથી લાગતું કે આમાં આ લેવલ ઉપર કામ કરતા હશો તો તમે હિંમત કરી શક્યા હોય, કેમ કે આવડો મોટો એસએલ થાય. આ કેન્ડલ જ એવડી સ્ટ્રોંગ થઈ છે. એટલે આપણે આજે સેન્સેક્સ સામું તો નથી જોયું, પણ નિફ્ટીમાં સારા એવા 2 ટ્રેડ મળ્યા છે, બરાબર. તો આપ સૌ મિત્રોએ શું કર્યું છે જરા મને કોમેન્ટમાં જણાવજો, એટલે જેથી કરીને મને પણ ખ્યાલ પડે કે ભાઈ આપ સૌ મિત્રોએ શું કર્યું છે, બરાબર. પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, ટ્રેપ થયા છે, શું થયું છે, એમ ખરેખર શું થયું છે, બરાબર. હવે જોઈ લો નિફ્ટી. હવે ભાઈ રેગ્યુલર આપણે એક જ ચર્ચા કરીએ છીએ, શું કે માર્કેટ કેવું છે, બુલિશ છે. આજે એક રિટ્રેસમેન્ટ આવ્યું છે, બરાબર. સવારે લગભગ 11 વાગ્યાની આજુબાજુ મારે એક મિત્રનો કોલ આવ્યો, ત્યારે વાત થઈ હતી કે જો ગઈકાલની જેમ આ એરિયામાં માર્કેટ હતું ત્યારે, બરાબર, કે ગઈકાલની જેમ એક ડૂબકી જો નીચે મારે ને તો એ બાયર માટે ઓપોર્ચ્યુનિટી હશે, આવા મારા શબ્દો હતા, બરાબર. કેમ કે માર્કેટ લગભગ ફર્સ્ટ સેશનમાં 351ના લેવલની ઉપર સસ્ટેન થઈ ગયું છે. હવે અહીંયાથી ફ્રેશ બાયર એક્ટિવ થશે જો ડીપ આવશે તો. અને આ જે 2 મોટી કેન્ડલ દેખાય છે ને એ ફ્રેશ બાઇંગની જ કમાલ છે, બરાબર. તો હવે શું થઈ શકે આવતીકાલે? હવે આ એરિયામાં હજી પેન્ડિંગ ઓર્ડર પડ્યા હશે કાલે, યાદ રાખજો આ વસ્તુ. જો માર્કેટ આ એરિયામાં મળે, અહીંયા સપોર્ટ લેતું દેખાય, તો અહીંયાથી તમારી જો એન્ટ્રી બને ને તો 392, 450 અને 495 આ 3 લેવલ જોવા મળે ને તો કોઈ નવાઈની વાત નથી. આ મારું ફર્સ્ટ સેટઅપ, બરાબર, કે મોર્નિંગમાં ઓપન થઈ અને નીચે આવે, અથવા તો આ એરિયામાં ક્યાંક ઓપન થાય અને અહીંથી આમ બાઉન્સ બેક કરે,
જે કરવું એ કરે, પણ આ એરિયામાં મને સપોર્ટ લેતું દેખાશે તો અહીંયાથી મારા આ લોના એસએલ સાથે બાઇંગ હશે. આ મારો વ્યૂ છે. હવે આ તો એક સેટઅપ કીધું છે મેં, પણ લેવલ ઉપર કામ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? જો ભાઈ 25,450 માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે, કેમ કે કાલે આ એરિયામાંથી રિજેક્શન આવ્યું છે, આજે ઓપન થઈને અહીંયાથી રિજેક્શન આવ્યું છે, ને પાછું એ જ એરિયામાં માર્કેટ ગયું છે. તો અહીંયા સેલર છે ભાઈ. હવે બરાબર, તો આની ઉપર નીકળે 450 ઉપર તો 495 અને 549 આ બે લેવલ જોવા મળી શકે, અને આનાથી ઉપર જાય તો 606. બરાબર, આટલું ક્લિયર. ધારી લ્યો કે માર્કેટ થોડું ગેપ અપ ઓપન થઈ જાય આ એરિયામાં, અને જો 450ને બ્રેક કરી દે તો અહીંયાથી એક સારી ઓપોર્ચ્યુનિટી છે. અને જો આ લેવલ બ્રેક થાય ને 392, બરાબર, કોને બ્રેક કરે? ગેપ અપ ઓપન થાય, આ ક્લોઝિંગને બ્રેક કરે. આ ક્લોઝિંગ બ્રેક થાય અને નીચે એક કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય તો મારા મત મુજબ એ સીધું અહીંયા આવી જશે આ એરિયામાં. બરાબર, તો નજર રાખજો આ બીજા સેટઅપ ઉપર કે આવું થાય તો. ધારી લો કે થર્ડ પોસિબિલિટી કે માર્કેટ થોડું ગેપ ડાઉન ઓપન થઈ જાય, ક્યાં? આ જ એરિયામાં, અને થોડીક ડીપ મારે અને અહીંયાથી બાઉન્સ બેક કરે તો ફરી પાછું આપણું એનું એ ફર્સ્ટ સેટઅપ, બરાબર, આ રેન્જની અંદર ઓપન થઈ જાય અને ન માર્કેટ 392ને બ્રેક કરે કે ન માર્કેટ 25,450ને બ્રેક કરે તો કાલે આરામ કરવાનો ભાઈ. આપણે ક્યાં ઉતાવળ છે? ભલે ને જેઠ મહિને જાંબુડા પાકે, ઉતાવળ જરાય છે જ નહીં. બરાબર, તો સમજદાર કો ઈશારા કાફી. બરાબર, આ ઝોન તૂટ્યું 330 વાળું તો પછી નીચે ખાડો ઘણો છે, 256, 198 સુધીનું. ક્યાં સુધીનું? પણ 330ને બ્રેક કરે તો, અને તો જ. રેડી? હવે જોઈ લ્યો એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ શું થઈ શકે એમાં. હવે ભાઈ કોલનું પ્રીમિયમ હાલ તો બુલિશ છે, રિટ્રેસમેન્ટ પછી કેવું છે? બુલિશ છે. બરાબર, હવે આ પ્રીમિયમમાં મારા મત મુજબ યા તો આ પ્રીમિયમ 65 આવે, બરાબર, ધારી લ્યો કે આ ફ્લેટ ઓપન થઈ ગયું તો એને એક વખત 65ની નિયર બાય આવવા દેજો, અને અહીંયાથી સપોર્ટ લેતું દેખાય 65થી અને 84ને બ્રેક કરી દે તો 108 એન્ડ 138 આ બે લેવલ જોવા મળી શકે. આનાથી ઉપર જાય તો 186. બરાબર, આટલું ક્લિયર. કન્ડિશન એ માર્કેટ ફ્લેટ ઓપન થાય અને ડીપ આવે ક્યાં? 65. બરાબર, તો આ ઉપરના આ લેવલ સુધી તો તમે જઈ શકો. આટલું ક્લિયર. ધારી લ્યો કે આવતીકાલે પણ ગેપ અપ ઓપન થાય આ એરિયામાં ક્યાંક, તો ભાઈ આને આ લેવલ ઉપર આવીને સપોર્ટ લેવા દેજો. ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થશે ને તો અહીંયા આવશે, અહીંયાથી સપોર્ટ લઈને ઉપર જશે, ફરી આને બ્રેક કરશે અને આ એરિયાનો સપોર્ટ લેશે અહીંયા, તો ફરી અહીંથી બાઉન્સ બેક કરી શકે. એટલે આપણે સિમ્પલ ભાષામાં સમજીએ કે આ એરિયામાં ગેપ અપ ઓપન થઈ ગયું અને જો ડીપ આવી અને આ ક્લોઝિંગ અથવા તો આ લેવલ ઉપર સપોર્ટ લેતું દેખાય, 108ને બ્રેક કરે તો 138 ને 186. ક્લિયર આટલું? હવે ધારી લ્યો કે માર્કેટ થોડું ગેપ ડાઉન ઓપન થાય અને આ પ્રીમિયમ 65ની નીચે ઓપન થઈ જાય તો ભાઈ આ પ્રીમિયમ 65ની નીચે ઓપન થાય ને તો આની અંદર 47ની આજુબાજુ એક સપોર્ટ છે તો ત્યાં પ્રીમિયમ સપોર્ટ લઈ શકે. જો સપોર્ટ લે તો 65, 84 અને 108 સુધીના ટાર્ગેટ મળી શકે. ક્યાંથી? 47થી. પણ ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થયું 47 સપોર્ટ ન લીધો અને 25 મળ્યું
તો ઓપોર્ચ્યુનિટી 25 મળે તો ઓપોર્ચ્યુનિટી ને અહીંયા સપોર્ટ લઈ તો બાકી નહીં. સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી કરી શકાય અને 47, 65 અને 84 સુધીના ટાર્ગેટ માટે બેસી શકાય. આટલું ક્લિયર. બરાબર. 3 કન્ડિશન મેં કોલની તમને કહી દીધી છે. હવે જોઈ લ્યો એક પુટનું પ્રીમિયમ કે ભાઈ પુટના પ્રીમિયમની અંદર શું થઈ શકે. પુટના પ્રીમિયમ છે ભાઈ 25,450નો પીઈ. હવે ઘણા મિત્રોને એક પ્રશ્ન હશે, આ પુટનું પ્રીમિયમ નોટ કરી લેજો કે 25,450નો પીઈ છે. કોલનું પ્રીમિયમ સાહેબ ક્યું છે? તો કોલનું પ્રીમિયમ છે 25,450નો સીઈ. બરાબર. તો નોટ ડાઉન કરી લેજો. હવે પી 25,450નો પી. બરાબર. હવે આની અંદર શું થઈ શકે ભાઈ? આની અંદર થવા માટે કંઈક પોઝિટિવિટી લાવવા માટે આ પ્રીમિયમને 69ની ઉપર એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપવું પડે, ત્યારે તો આપણે માનશું આને કે આ ઉપર પણ જશે. બરાબર. હવે ધારી લ્યો કે મોર્નિંગમાં માર્કેટ થોડુંક ગેપ ડાઉન ઓપન થાય ને આ એરિયામાં ક્યાંક ઉપર ખુલે અને જો આ ડીપ મળે ક્યાં 71, 69ની આજુબાજુ ક્યાંય પણ એટલામાં આ એરિયામાં, તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય અને ફર્સ્ટ ટાર્ગેટ 84 અને 84ને બ્રેક કરી દે તો 104. આના માટે બેસી શકાય. આનાથી ઉપર જાય તો 128. આ 3 લેવલ આવી શકે. ક્યાં સુધી? આ હાઈ સુધી તો આવી શકે 120 સુધી. બરાબર. આટલું ક્લિયર રાખજો. ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ ગયું કયા એરિયામાં 104ની આજુબાજુ અને 84 એ સપોર્ટ લઈ અથવા તો ક્લોઝિંગ એ સપોર્ટ લઈ અને 104ને બ્રેક કરી દે તો 156 આવી શકે. પણ કેવી કન્ડિશનમાં? ગેપ અપની કન્ડિશનમાં. બરાબર. આ પ્રીમિયમ ધારી લ્યો કે ફ્લેટ ઓપન થયું અને ફ્લેટ ઓપન થઈ અને ડાયરેક્ટ સીધું ઉપર નીકળ્યું 84ને, તો એ પણ જઈ શકાય. બરાબર. અને ડાયરેક્ટ નીકળ્યા પછી આની અંદર 128 સુધીના ટાર્ગેટ માટે બેસી શકાય. તો આજે શું કર્યું એ તમામ મિત્રો કોમેન્ટમાં જણાવજો. બરાબર. અને આપણા લેવલ વર્ક કર્યા છે કે કેમ? આજે આપણા નિયમ કાયદા, ખાસ તો જે મિત્રો જૂના છે એને કહું છું, એ માર્કેટની અંદર આજે તમને કાયમ લાગ્યા છે કે નહીં એ કોમેન્ટમાં જણાવજો. અને કેટલા મિત્રો આજે ટ્રેપ થયા છે અને શું કામ થયા છે તો એ પણ કોમેન્ટમાં જણાવજો, જેથી કરી મને ખ્યાલ પડે કે ભાઈ હજુ કેટલો એજ્યુકેશનનો અભાવ છે. બરાબર. તો વધુમાં વધુ લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.